કીર્તિ પટેલ, તું બોલી છો, અમે તારા પરિવારનો કોઈ એક શબ્દ નથી બોલ્યા, બરોબર? અને હવે તારી બેન કીર્તિ પટેલ, તારી હવે આમ રહી જા, તારી બેન તારે જે ફળવા હોય ને હવા હોય ને, તારા મુનાભાઈ ચોગટ તારો બાપ બોલું, તારી બેન મારા બેટો રાત્રે અડધી રાત્રે એક્ટિવા લઈને જાવું છો છોકરીને મળવા. બાઈની ખબર પડી જાય એટલે તારા એ મુન્ના બાઈની ખબર પડી જાય મારો બેટો અડધી રાત્રે એક્ટિવા લઈને નીકળે હો પાછો. ઘરની બહાર સીસીટીવી ફૂટેજ ફિટ કરવા દે નહીં વાલા. હે ઘરની બહાર નીકળવાની તેવડ નથી, કોકને ઉપાડ લેવાની ધમકી આપે છે. અને પાછો સમાજના છોકરા મારા માટે વિડીયો બનાવે એને ધમકી આપે, એને ધમકી આપે. હે આવું કરાય? કોઈ બિચારો સમાજનો દીકરો એમ કે કીર્તિ પટેલ સમાજ ખિલાફ નથી બોલી, એને ધમકી આપે છે, એને આપે છે ધમકી. જાનો રે મુઓ મુના, જાનો રે લાલ ટમેટા જેવો થઈ ગયો છે ભડવો. તું બાકી કીર્તિ, હું તને કહું છું, હું ભાવનગરમાં રહું છું, કુંભારવાડા બાનુબેનની વાડી, માઢિયા રોડ, શેરી નંબર 8, બરોબર? તને જ્યારે તને ઈચ્છા થાય ને કાંઈ પણ, બરોબર, માથાકૂટ કરવી છે ગમે એ, તો હવે આવજે. મારું લાઈવ લોકેશન સરનામું આપી દીધું. મારી ઓફિસ છે શાસ્ત્રીનગર, બરોબર, અક્ષરદીપમાં. આ બે મારા સરનામા આપ્યા. તું અસલ મરદ હો ને, બરોબર, તું આ બધા ફાંકા ફોજદારી કરે છે ને કીર્તિ પટેલ, તારામાં જો એટલી બધી તાકાત હોય ને, તું તો શું છે, સોશિયલ મીડિયાનું વર્કર છો. સોશિયલ મીડિયામાં તારે ફેમસ થવું છે. એટલે મારે તારી હારે મારે ઝઘડવાથી સમજી લે, મારું કેરેક્ટર ખરાબ થાય છે. મુનાભાઈ, એ તો જુઓ, એને તો એ ધંધો છે. એટલે કીર્તિ પટેલ, હું સમાજનો આગેવાન છું, અને તું કાદવ ઉસાડેશ ને એ પહેલાં વિચાર કરજે. બધી રીતે તારા જવાબ દેવાનો છે. અને હજે તું યાદ રાખજે, મુનાભાઈ ચોગડ છે ને એ કોઈ દે સમાધાન નથી કરતા. એટલે આજીવન સમાધાન નહીં થાય કીર્તિ, પણ મારા લોહીમાં ભળી ગયું છે. તું મારા પરિવાર વિશે જે બોલીશ ને આજીવન, તારે વિડીયો જે બનાવો એ બનાવ, તને શૂટ. અને આ તને છેલ્લો વિડીયો છે કીર્તિ, સમજાવીને તને કહું છું, કોઈનો હાથો ન બનતી. તને કહું છું કીર્તિ પટેલ, તું પાણી વાળી હોય ને તો તારું લાઈવ લોકેશન નાખ, નાના રાખજે, તારા 50 જણા ભેગા કરજે, બરોબર? હું આવીશ અને વિડીયો તમ તારે બનાવ, તને શું કહું છું, મારો ફેમિલી ખોટી રીતે કોઈ બદનામીનો વિડીયો ન બનાવતી. તારી પાસે પ્રૂફ એ બધા બનાવતી. કેમ કીધું હતું ને કે એક્ટિવા લઈને રાતે 2 વાગે નીકળું. અરે એક્ટિવા લઈને વહેલા 4 વાગે નીકળું. મારો ફોન છે ને ગમે એના પૂછીએ, રાતે દવાખાના માટે મુનાભાઈ ચોગર ગમે ત્યારે હાજર હોય. અને મેં દીકરીઓ માટે હું કરેલું છે ને એ તું ભાવનગરમાં નહીં, આખા ગુજરાતમાં પૂછીએ. જે દીકરીઓ પર અન્યાય થયો ને, અત્યાચાર થયો ને, મારી ઉપર જે કેસ છે ને કીધું, એ મારો એક પર્સનલી મારો કેસ નથી. હું દીકરીઓ માટે થઈને લડેલો છું. અને આ સરકારે મારી ઉપર ખોટા કેસ કરેલા છે ને એની માટે થઈને પાસામાં ગયેલો છું, તળીપાર થયેલો છું. અને કટકે હું 3 વર્ષ જેલ ભોગવી હમણાં 2017 થી 2024 સુધીમાં કીર્તિ પટેલ. એટલે બેનો દીકરીઓ માટે મેં શું કરેલું ને એ તું ગમે એ બોલીશ તો લોકોના મનમાં મારું જે કેરેક્ટર છે એ લોકોને ખબર હશે મુનાભાઈ છે. એટલે તું જે બોલીશ ને એમાં તને જ તે ઇફેક્ટ તારી ખરાબ ઉભી થાય અને તું ખોટી પડે છો, બરોબર? સાચું બોલ, જે તારી પાસે પ્રૂફ હોય તમે તારે બોલજો, પ્રૂફ હોવા જોઈએ. અને યાદ રાખજે કીર્તિ, 3જી વાર તને કહું કે તું મારા પરિવાર વિશે જે બોલીશું ને એ મારા લોહીમાં પડી ગયું છે. કે આજ નહીં તો 5 પછી આનું રિઝલ્ટ આવશે. તારે જે સમજે. કીર્તિ પટેલ જે હું તમને કહું, ગણિકા કહેવાય. ગણિકા એટલે વેશ્યા. શું કહેવાય? કીર્તિ પટેલ ની 1 નંબરની વેશ્યા છે, રાંડ છે. અને સાંભળે, હું તો આખા ગુજરાતમાં છાતી ઠોકીને બોલું છું. અને તારા માથામાં વાળ છે ને એટલા મારા દુશ્મન છે, એ બધાને ચેલેન્જ આપીને છાતી ઠોકીને કહું છું કે ગુજરાતને ખબર છે કે મારો એક એવો ગુસ્સે બહાર લાવો, હાલો તમારી તલવારને મારી ગરદન છાતી ઠોકીને બોલું છું. અને તું જે આ હલકા શબ્દ તારા વાપરેશ ને, મને તો કદાચ એવું લાગે છે કે તારી માં, તારી બેન, તારી બાયડી આવી હશે એટલે તું કોકને કેસ. હે બાકી હું તો છાતી ઠોકીને કા ગુજરાતને કહું છું, તને ચેલેન્જ આપું છું. જા કીર્તિ પટેલ નું એક ચિઠ્ઠું લેતા જા બટા, તો હું તારા શબ્દને સ્વીકારીશ. હો નકર હું એવું સમજીશ તારી માં, તારી બેન, તારી બાયડી બધા ઈ છે જ. તો તું બીજાની દીકરીને કે. અને તમે તું જે બોલ્યો ની સેમ ટુ યુ, તારો શબ્દ તને
ગણિકા વાળો જે શબ્દ રહ્યો ને રાંડ વેસ્યા વાળો ગણિકા કહેવાય. ગણિકા એટલે સેમ ટુ વેશ્યા. યુ તારી માં માટે તારી વેશ્યા, બેન શું માટે કહેવાય? તારી બાયડી માટે કીર્તમની વેશ્યા છે, તારી રાંડ હાથ પેઢી છે. અને માટે. તમે